જય માતાજી ગાઈસ. તો જો ગાઈસ આપણે ગઈ ફેરે ડીજે લવરના ઘરે ગયા હતા અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને બહુ લોકોએ સપોર્ટ કર્યો બરાબર. અને બ્લોગ પણ બહુ સારો ચાલ્યો અને આપણે પછી લાસ્ટ છેલ્લો બ્લોગ નાખ્યો હતો ઇન્સ્ટા ઉપર અને કીધું હતું કે હવે નેક્સ્ટ ટાઈમ કયો જઈએ. તો બહુ લોકોએ કોમેન્ટ કરી હતી. આજ જ સવારે નાખ્યો હતો અને બહુ લોકોની કોમેન્ટ હતી કે એસબી હિન્દુસ્તાની ટીમ છે તેઓ કણ જવું અને તેઓ જ બ્લોગ બનાવો બરાબર. તો આપણે આજ ફાઇનલી કોમેન્ટ જોઈ ઘણા બધા લોકોની, એટલે બસ ફાઇનલી આવી ગયા. તો જો હું તમને દેખાડું, આ એમની ઓફિસ સ્ટુડિયો અને જે એસબી શોપિંગ જે ઓપનિંગ છે 27 તારીખે એનું પણ બધું કામકાજ ચાલુ છે અને કોઈ પણ એમનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. કુમડા કાકાનું જુઓ. અને બસ હવે એમને મળવું છે. તો ગાઈસ હવે મળવા જાઉં હતું અને એના પહેલાં મેં કોઈ પણ ચા પીવાયા હરિબાના પાર્લરે ચા પીધી. બહુ મસ્ત ચા હતી. તમારે પીવું હોય તો તમે પણ આવજો બરાબર. અને જુઓ આ એમનું પાર્લર છે અને આ એમની ગાડી છે એસબી હિન્દુસ્તાની ઇકો ગાડી. અને જુઓ ઘણી બધી પબ્લિક એમને મળવા આવી છે. તો જુઓ ગાઈસ આપણે પાટણ ગયા હતા, એસબી હિન્દુસ્તાની ટીમને મળ્યા. એ લોકો બધા જ તેઓ એસબી હિન્દુસ્તાની ટીમની જે સ્ટુડિયો છે તેઓ પણ બધા હાજર હતા. તેઓ મળ્યા બધાને, બહુ મજા આવી અને એ બધા લોકો બહુ મસ્ત છે. ચા પાણી કરાયું, બહુ મજા આવી. અને તેઓ પણ બ્લોગ બનાવવાની પરમિશન નથી એટલે બ્લોગ નહીં બનાવી શક્યો, તો સોરી. અને એસબી હિન્દુસ્તાની ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ અમારી સાથે વાતચીત કરી. લગભગ અમે અડધો કલાક સુધી એમના સ્ટુડિયોમાં બેઠા હતા અને વાતચીત કરી હતી. તો બહુ મજા આવી હતી. અને હવે બસ કોઈ પણ રસ્તામાં ઘરે જતા હતા અને જુઓ અહીં મેલડી માતાનું મંદિર છે તો તેઓ પણ દર્શન કરવા જવું છે. દર્શન કરી અને પછી કરી નાખવાનું છે ફાઇનલી બરાબર. અને નેક્સ્ટ ટાઈમ કયો વ્લોગ બનાવવા જો એના માટે કોમેન્ટ કરજો બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.